वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूपनाम विभेदेन जगत्कीर्ति अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्री गुरुवे नमः। आवा कठिन कलिकाल અને કોરોનાનો કાળો કેર છતાં પણ આપશ્રીની અવિરત કૃપા આપણે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર અવિરત વિરાજમાન છે। આ વસ્તુ કલિયુગની અંદર આવા બધાએ જે પ્રલયો મિની પ્રલય છે જાતનો આનાથી બચવાનો એક જ ઉપાય ભગવત નામ, ભગવત સત્સંગ ને ભગવત સ્મરણ ને ભગવત સેવા। કોઈની આયુષ્ય આપણને ખબર નથી, જાણતા નથી, આપણા સ્વરૂપનું જ્ઞાન નથી આપણને। વૈષ્ણવ હોવા છતાં હજી ઘણી ઘણી ખામીઓ આપણા મારી છે। આપશ્રી જ્યાં પધારે, કોઈ પણ બાળક પધારે ત્યારે આપણે પેલો આગળ રાખીએ કે આપશ્રી વચનામૃત કરે। વચનામૃત કરે એટલી ઘડી ખૂબ આનંદ આવે, આપણને ખૂબ મજા આવે, હૃદય ભરાઈ જાય, ઘણું ઘણું જાણવાનું મળે,
જાણવાનું મળ્યા પછી ગુમાવવાનું જાણવીએ છે, કારણ કે ભૂલી જાય છે આપણે, એટલે ગુમાવી નાખીએ છીએ આપણે. આગળ આપણો જો વચનામૃત ન હોય તો અવિરત જે આપણે વચનામૃત કરતા હોય એમાંથી આપણને કંઈ લાગુ પડતું હોય કોઈ પ્રસંગ, તો આપણા જીવનમાં ઉતારશું. પુંરૂપં ચ પુનસ્તદંતર્ગतं પ્રાવેશસ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભો રસમયઃ કૃષ્ણો हि यत्साक्षिकं रूपं तत्त्रित्यात्मकं परं विद्येयं सदा वन्दतम्. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च. नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेतयतयुञ्जसूरो संसारदुःखं बहिरुच्यवन्ति. સર્વે શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભી વૈષ્ણવવૃંદ, પ્રિયજન, આત્મીયજન તથા ભગવાન નામ કીર્તનાનુરાગી આપ દરેક વાલા વૈષ્ણવજન, આપ સૌને વરી રસિયા ફૂલફાકના અલૌકિક મનોરથના ઉપક્રમે મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના શુભાશીર્વાદ પાઠવી રહ્યો છું. સંભવતઃ એક વર્ષ પછી આપણે સૌ એકબીજાને જોઈ રહ્યા છીએ. હું ભૂલતો ન હોઉં ત્યાં સુધી ગત વર્ષ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીના સમયમાં અહીંયા આવવાનું થયું હતું, અને પાછું એક વર્ષ પછી આની પહેલા હમણાં 2-3 ગામમાં હું જઈ આવ્યો. ત્યાં પણ આ જ રીતના 1-1.5 વર્ષ પછી બધા વૈષ્ણવોને મળવાનું થયું. ત્યાં પણ મેં બધાને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, અને આપને પણ એ જ પૂછું છું કે એકબીજાને ભૂલી નથી ગયા ને? વિશેષ તો કોઈ આજે હું વિષય લઈને નથી આવ્યો, બસ 2-4 વાતો આપ સૌની સમક્ષ કરવી છે. છેલ્લા 1 વર્ષમાં પ્રકૃતિ દ્વારા શું એવું નિર્મિત થયું, ખૂબ જ દૃષ્ટિથી જોઈએ તો બહુ સુંદર એક એનો સાર આ કોરોનાને કાઢીએ તો આધ્યાત્મિક દૃષ્ટિથી એનો સાર એ છે કે આ એક એવી મહામારી છે જેણે એવું સિદ્ધ કર્યું છે કે ભગવાન ખરેખર તમે જુઓ, બધા કહે છે કે આ એક બાયો વેપન, એમાં પીડિત થાય કે એ દેશનું અર્થતંત્ર ભાંગી જાય. પરંતુ હું આને બાયો વેપન પણ નથી માનતો. કોઈ મનુષ્ય દ્વારા નિર્મિત યદિ કોઈ એવો પદાર્થ કે એવી કોઈ વ્યાધિ હોય તો એનું સમાધાન પાછું મનુષ્ય પાસે હોઈ શકે છે. 1 વર્ષ થયું કે કેટલા વૈજ્ઞાનિકો 1 વર્ષથી લગભગ કેટલી રાતો સૂયા નહીં હોય, ઊંઘ્યા નહીં હોય, છતાં પણ કોઈ કઈ સમાધાન નથી મળતું. છતાં પણ અહંતા મમતાથી ગ્રસિત થઈને આ સંસારની અંદર તો કહ્યું છે યદા કિંચિત જ્ઞોહમ, એ વ્યક્તિને કઈ ખ્યાલ નથી હોતો, બસ થોડું ઘણું એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય સંસારનું, આધ્યાત્મિક પોતાની કેવી પર્સનાલિટી ક્રિએટ કરે છે. કહે છે દીપ ઇવ મદાંતર, જાણે એક મદોન્મત્ત ગજરાજ, એક હાથી જે પ્રકારે ચાલીને જાતો હોય પોતાની મદમસ્ત ચાલથી, આપણા સૌની અત્યારના આ વાસ્તવિક સ્થિતિ છે. મારી પૂર્વે બહુ સરસ વિઠ્ઠલભાઈએ કહ્યું, આપણે આપણું સ્વરૂપ ભૂલી રહ્યા છીએ.
આપણું સ્વરૂપ શું છે? તમારા બધાના ગળામાં, મારા સહિત આપણા સૌના ગળામાં જે બે કંઠી છે, એ બે કંઠીનું મહાત્મ્ય શું છે? એ કંઠીને ધારણ કરનારો વૈષ્ણવ શું છે? તમારાથી દેવતાઓ પણ ઈર્ષા કરે છે. તમારાથી દેવતાઓને પણ ઈર્ષા થાય છે કે અમે દેવતાઓ બનીને સ્વર્ગમાં રહીએ છીએ. સ્વર્ગમાં રહી અને ત્યાં સ્વર્ગમાં અમે સોનાની સાંકળે બંધાઈ ગયા, પરંતુ આ મનુષ્ય, એની શું વાસ્તવિકતા છે? જન્મ મૃત્યુ, જન્મ લે છે, મોટો થાય છે, સ્થિર થઈ પોતાના લક્ષ્યને સ્થિર કરે છે, ત્યાર પછી વૃદ્ધ થાય છે, વૃદ્ધ થતા છેલ્લે પ્રાણ છોડી દે છે. પ્રત્યેક માનવ શરીરની આ એક સામાન્ય પ્રક્રિયા છે. અને એ મનુષ્ય જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા આદિ પ્રત્યેક દોષોથી ભરેલો છે, પ્રત્યેક દોષોથી ભરેલો છે. કાલે જ હું ધોરાજી બાજુ બોરિયા એ ગામે ગયો હતો, ત્યારે મારા વક્તવ્યની અંદર મેં આ જ વસ્તુ કહી હતી. આપણે કંઈ કરવા સમર્થ નથી. એનું સૌથી મોટું ઉદાહરણ શ્રી મહાપ્રભુજી આપ સિદ્ધાંત રહસ્યમાં બતાવે છે, જે જીવના 5 દોષ બતાવ્યા છે. સહજા, દેશ, કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. આ જે 5 પ્રકારના જે દોષ છે, એમાંથી એક સહજ દોષને બાદ કરતા બીજા 4 દોષોનું સમાધાન તમે કોઈ ન કોઈ સાધનથી કરી શકશો. દેશનો જે દોષ છે, તો એ એવા મ્લેચ્છ દેશનો ત્યાગ કરવો, એ દોષનું સમાધાન થઈ ગયું. સ્પર્શજ જે દોષ છે, તો એવા અનિષ્ટ પદાર્થનો સ્પર્શ ન થાય, તો સ્પર્શરૂપી દોષ દૂર થઈ ગયો. આ પ્રકારે તમે 4 દોષોની નિવૃત્તિ કરી શકશો. પરંતુ સહજનો અર્થ શું છે? સહજનો અર્થ એ છે કે જન્મથી, તમારા જન્મથી, જીવપણાથી જે અન્યાન્ય જન્મોના, સહસ્ર જન્મોના જે શુભ અશુભ, જે તમારા ભાગ્યની આધારે જે દોષો છે, એ દોષોને લઈને જીવ જન્મ લે છે. એને કેમ કાઢશો? એક પાત્ર હોય, એક પાત્રની અંદર તમે નમક ભરો, મીઠું, અને બીજા પાત્રમાં જલ ભરો, તો સ્વાભાવિક છે કે બંને અલગ છે. કદાચ એક ચપટી એમાં તમે જલમાં કરશો, કરીને પાછી કોઈ કહે અરે કાઢી લ્યો, ઉપર હશે, તમામ કાઢી લેશો તો જલ સુરક્ષિત રહેશે, ખારું નહીં થાય. પરંતુ એક વખત એક ચમચ લઈ એમાં કરી, એને ઘોરી અને એને મિક્સ કરી દો, ત્યાર પછી કોઈ તમને કહે કે હવે આમાંથી ખારાશ કાઢી લો, તો સંભવ છે? હા કે ના? તો કરો. આ જ આપણું સ્વરૂપ છે. આપણી અંદર સહજતાથી કેટલા દોષો વિદ્યમાન છે. મહદ આશ્ચર્યની વાત એ છે, અંધકાર અને પ્રકાશ ક્યારે ભેગા ન રહે. પ્રકાશ થાય તો અંધારું દૂર થઈ જાય. અંધારું હોય એનો અર્થ એ છે કે ત્યાં પ્રકાશનો અભાવ છે. પરંતુ મહદ આશ્ચર્ય એ વાતનો છે કે આ શ્રી મહાપ્રભુજીનું કેવું અલૌકિક સામર્થ્ય કે અંધકાર જેવો જીવ અને પ્રકાશ જેવા બ્રહ્મ, એ બંનેનો સંબંધ કરાવીને એમને એક કર્યા. જરા વિચારો, એક વખત વિચારવા જેવી વાત છે. ચોરાસી 252 વૈષ્ણવ વાર્તાની અંદર તમે જુઓ કેવા કેવા વૈષ્ણવ, પેલા મહાવરના મ્લેચ્છનો પ્રસંગ આવે છે કે એ મ્લેચ્છ હતો, એનો ઉદ્ધાર કેવી રીતના થયો. રાત્રિના સમયે શ્રી ગુસાઈજી આપ જ્યારે પધારી રહ્યા હતા અને પોતે માર્ગમાં એ મ્લેચ્છ સૂઈ રહ્યો હતો, કેવલ શ્રી ગુસાઈજીના
ચરણારવિંદનો સ્પર્શ એ મ્લેચ્છને થયો અને સ્પર્શ થતા શ્રી ગોસાઈજી આ 3 વખત અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કર્યું, ભગવાન નામનું ઉચ્ચારણ કર્યું, એ મ્લેચ્છનો ઉદ્ધાર થઈ ગયો. આપણો ભક્તિ માર્ગ છે. શ્રી મહાપ્રભુજીની વાણીને યાદ કરીએ તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિતિ નિશ્ચય. આ ભક્તિ માર્ગ છે અને એ ભક્તિ માર્ગ કહેવાથી એવું સ્પષ્ટ છે કે ત્યાં ભગવાન ખુલ્લો પક્ષપાત કરે છે. જી હા, આ પાર્શિયાલિટી છે એવું કહેવામાં જરાય સંકોચ નથી. ભગવાને કહ્યું કે પ્રત્યેક જીવ એ મારા જીવ છે, પરંતુ એનાથી પણ વિશેષ જે નિર્ગુણા ભક્તિ દ્વારા મને ભજે છે, જે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભજે છે, એ જીવ મારા હૃદયમાં છે અને હું એ જીવના હૃદયમાં છું. સમોહમ સર્વભૂતેષુ, જો આ ભગવદ વાક્ય છે અને કોઈ ખોટું ન પાડી શકે. ભગવદ ગીતાના 9મા અધ્યાયમાં જુઓ, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ. હે અર્જુન, આ બધા મિથ્યા એવું કહે છે કે હું પક્ષપાત કરું છું. અર્જુન કહે છે, પ્રભુ આમાં મિથ્યા તો લાગી નથી રહ્યું, કારણ કે આપ જે પ્રકારે અમારો પક્ષ ખેંચો છો એવો આપે દુર્યોધનનો પક્ષ નથી ખેંચ્યો. તો સ્પષ્ટ છે ને, મહાભારત ખોલીને જુઓ, ભગવાને પાંડવોનો કેટલો પક્ષ ખેંચ્યો છે. દૂત બનીને ગયા, શાંતિદૂત બનીને ભગવાન ગયા. દૂતનો અર્થ શું છે? સેવક. એટલા માટે જ શુકદેવજી વારે વારે જ્યારે આ પ્રસંગ પાંડવોનો આવે છે ત્યારે પરીક્ષિત રાજાની સાથે સંવાદ કરતા કરતા વારે વારે એવું કહે છે કે હે પરીક્ષિત રાજા, આપના કુલના હું કયા મોડે વખાણ કરું, કઈ રીતના આપના કુલનો યશ ગાઉં કે જેણે સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમને પોતાના દૂત સુદ્ધા બનાવી લીધા. પરંતુ એનું એક જ કારણ છે, પ્રેમ કે વશ પારથ રથ હાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ. એકમાત્ર નિર્ગુણા ભક્તિ. તો ભગવાન કહે છે, જો અર્જુન, હું તને તારા મનને હું સમાધાન આપું છું મારા સ્વરૂપ વિશે કે સમોહમ સર્વભૂતેષુ, પ્રત્યેક જીવોમાં હું કદી ભેદભાવ નથી જોતો. મારા માટે આ પ્રત્યેક જીવો એ એક સમાન છે, કારણ કે તે મારી સૃષ્ટિ છે, મારા અંશ છે, હું તેમનો અંશી છું. મેં આ જીવોને પ્રકટ કર્યા છે અને હું આમની તરફ પક્ષપાત કરું. નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ, હું કોઈનો દ્વેષ નથી કરતો, મને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. મારા માટે બધા જ સમાન છે. પરંતુ યે ભજંતી તુ મામ ભક્ત્યા, પરંતુ હે અર્જુન, જે જીવ મને અનન્ય ભક્તિ દ્વારા ભજે છે, મયી તે જીવો મારા હૃદયમાં રહે છે. તે શું ચાહતી અહમ, એમાં હું રહું છું. આ ભક્તિ માર્ગ છે. અને એમાં પણ શ્રી મહાપ્રભુજીના જે સેવક છે, જે વૈષ્ણવ છે, એના સ્વરૂપની તો શું વાત કરવી. 252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે છે. એક વૈષ્ણવને નિત્ય નિયમ હતો કે રોજ 2 વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી અને પોતે પ્રસાદ લેવા. 2 પતિ પત્ની હતા, શ્રી ગુસાઈજીના સેવક હતા, અને નિત્ય એમનો ક્રમ ચાલ્યો. એક સમય એવો આવે છે કે એમના પતિને કોઈ વ્યાપારને અનુલક્ષીને બહાર જવાનું થયું, તો પત્નીને એક મંજુષા અર્થાત એક પેટી આપી, એક બોક્સ આપ્યું અને કહ્યું કે જેટલા વૈષ્ણવ પ્રસાદ લઈ જાય એની ગણતરી માટે રોજ આમાં 2 કાકરીઓ મૂકવી. એમના જે ધર્મપત્ની હતા એ જ પ્રકારે પતિની આજ્ઞાનું અને પોતાના ગુરુ શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન કર્યું
સમય થયો, અમુક દિવસો ગયા, પતિ પાછા આવ્યા, આવીને નું સ્વાગત કર્યું. સ્વાગત કરીને પતિએ સહજમાં પૂછ્યું કે કેટલા વૈષ્ણવો પ્રસાદ લઈ ગયા. ધર્મપત્ની હતા એ પેલી મંજુષા પેટી લઈને આવીને કહે છે, લો તમે જ ગણી લો. અને જ્યારે ખોલે છે તો એમાંથી કાકરા નથી, એમાં રત્નો હતા. એમાં રત્નો સામાન્ય રત્નોની ઉપર 4-5 એવા વિશેષ મણિ હતા. લઈને શ્રી ગુસાઈજી પાસે ગયા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, આમાં અમને કઈ સમજ નથી પડી રહી. આ અમુક હીરા મોતી માણેક પન્ના છે ને અમુક તો વૈદુર્ય મણિ જેવા મોટા મોટા મણિ છે. શ્રી ગુસાઈજીએ સમાધાન કર્યું કે જે સામાન્ય રત્ન છે એ સામાન્ય સરળ વૈષ્ણવો છે, અને જે વૈદુર્ય મણિ મરકત મણિ જેવા જે પ્રભાસિત થાય છે એ ભગવદીય તાદૃશી જનો તમારે ત્યાં મહાપ્રસાદ લઈ ગયા. પ્રિયજનો, જે આજે આપણે નિત્ય નિરંતર ભગવત શરણથી વિમુખ થઈને જે આ સંસારગામી બનીએ છીએ, અન્ય મારા સહિત શ્રી મહાપ્રભુજીથી લઈને અદ્યાવધિ અન્ય પ્રત્યેક આચાર્ય બાલકો દ્વારા આપ સૌને આ જ ઉપદેશ દેવાય છે કે ભગવાનમય બનો, પ્રભુમાં તમારી તન્મયતા સાધો. એનું શું કારણ શું છે? શું અમારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ? કોઈને ફરક નથી પડવાનો. હું બહુ સહજતાથી કહું છું, કોઈને ફરક નથી પડવાનો. ભગવાન ગીતામાં બહુ સુંદર આજ્ઞા કરે છે, ઉદ્ધરેત આત્મનાત્માનમ આત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. હે જીવો, તમારા જ અંતઃકરણથી, તમારા જ પોતાના અંતરાત્માથી તમારી તે અંતરાત્માનું કલ્યાણ કરો, એને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરાવો. કારણ કે જીવનો અંતરાત્મા પોતે જ એનો સૌથી મોટો મિત્ર છે અને એ જ એનો સૌથી મોટો શત્રુ છે. કોઈને ફરક નથી પડવાનો. આપનો જન્મ થયો, જન્મ થતા આપ આ સંસારની અંદર આવ્યા, સંસારમાં આવી અને સંસારના પ્રત્યેક આ માયાથી બનેલા, આ અહંતા મમતાથી બનેલા આખા સંસારને તમે માણો છો. એક સમય આવશે કે આ દેહ પડી જશે. પડી ગયા પછી કેવલ ને કેવલ એ તમારો અંતરાત્મા જ ક્લેશ પામશે. આજુબાજુ વાળા જે અત્યારમાં અમે બધા જ તમને દેખાય છે આમ આજુબાજુ જોઈ લો, અમને કોઈને ફરક નથી પડવાનો. આટલું સ્પષ્ટ તમને કોઈ નહીં. અનંત જન્મો પછી જ્યારે આ માનવ દેહ મળ્યો, આ માનવ દેહ શું છે ખબર છે? અને અત્યારમાં આપણે પશુની જેમ આ માનવ દેહને, આ મનુષ્ય દેહને પશુની જેમ અત્યારના આપણે એને કાર્ય કરાવીએ છીએ. આ એવી અમૂલ્ય ભેટ પ્રભુએ તમને આપી છે, આપણને સૌને આપી છે, જેને તોલી ના શકાય, જેને માપી ના શકાય. ધર્મ માટેનું સૌથી ઉત્તમ સાધન એ આ માનુષ દેહ છે. ત્રણ વસ્તુને દુર્લભ માની છે. દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હેતુકમ. ત્રણ વસ્તુ એવી દુર્લભ છે જે કોઈને પ્રાપ્ત ન થાય, અને જો કદાચિત પ્રાપ્ત થાય તો કદાચ એવું સમજવું કે એમાં યા તો આપણા પુણ્યનો પરડો ભારી હોય અથવા તો પ્રભુનો અનુગ્રહ હોય, પ્રભુની કૃપા હોય. એ ત્રણ વસ્તુ કઈ? તો એમાં સૌથી પહેલું કહ્યું મનુષ્યત્વ, આ માનવ દેહ. મુમુક્ષત્વ, માનવ દેહ મળ્યા પછી એ જીવને આત્મકલ્યાણની ભાવના. અને છેલ્લે કહ્યું મહાપુરુષ સંશ્રય, અર્થાત આ માનવ દેહમાં આત્મકલ્યાણની ભાવનાથી જીવને ભગવત ભક્તોનો સંગ થાય. આ ત્રણ અતિશય દુર્લભ છે.
દેવતાઓને પણ પ્રાપ્ત ન થાય. એ ભગવત ભક્તો નિત્ય નિરંતર પરસ્પર એકબીજા મળીને ભગવત ગુણોનું અવગાહન કરે, ભગવત લીલાનું અવગાહન કરે, પરસ્પર પોતાના હૃદયમાં બિરાજેલા જે આનંદ ઘન જે પ્રભુ છે એમની સકલ માધુરી પ્રકટ કરે, મળીને પ્રભુની સેવા કરે. આખા ભગવદ ગીતાના વાક્યો છે. તુષ્યંતી ચ રમંતી ચ મજ્જિતા મદગત પ્રાણા. ભગવાન કહે છે મારી અંદર પ્રવૃત્ત થનારા જીવ પરસ્પર શું કરે છે? બોધયંતઃ પરસ્પરમ. મારી કથાઓ કહે છે, મારી લીલાઓનું અવગાહન કરે છે. તુષ્યંતી ચ રમંતી ચ. પરસ્પર એટલા આનંદમાં તરબોળ થઈ જાય છે કે દેહનું અનુસંધાન ભૂલી જાય છે. અને તુષ્યંતી, મને જ સમર્પિત કરીને મારી જ અધર સુધાનો ભોગ, મારી જ અધર સુધા રૂપી મહાપ્રસાદ ગ્રહણ કરી અને પોતે તુષ્ટ થાય છે, સંતુષ્ટ થાય છે. એ અધર સુધા માટે થઈને દેવગણો, ઋષિગણો આજે પણ વ્રજની અંદર પક્ષી બનીને બેઠા છે કે કદાચ પ્રભુની તો લીલા નિત્ય છે, નિત્ય લીલા નિત્ય નવતમ, શ્રુતિ ન પામે પાર. કદાચ પ્રભુ ગૌચારણ કરતા પધારે અને યશોદાજીએ જે પોટલીમાં સામગ્રી બાંધી હોય એ પ્રભુ અરોગતા હોય ને મુખારબિંદમાંથી એક કણી પણ પડી જાય તો પક્ષીના રૂપે એ અધર સુધા ગ્રહણ કરી લે. આપણને સહજતાથી પ્રાપ્ત થાય છે. બહુ દૂર નથી જવું. અત્યારનો આ રિસન્ટલી જે પ્રેઝન્ટ જે સમય છે રશિયા, આપણે સૌ રશિયા ગાવા ભેગા થયા છે. રશિયા એ કોણ છે? રશિયા એટલે ગાયનનો પ્રકાર નથી. રશિયા અર્થાત રસનો સમૂહ જેની અંદર વિદ્યમાન છે એવા જે રસરૂપ જે છે એ પ્રભુ શ્રી કૃષ્ણ, એને આપણે રશિયા કહીએ છીએ. તમે એમને શું કરો છો આ રશિયામાં? તો કહો છો કે રશિયા કો નાર બનાવો, જે અનંત બ્રહ્માંડના અધિપતિ છે, જેમની ઈચ્છાથી વિરુદ્ધ બ્રહ્માદી દેવતાઓ પણ ના જઈ શકે, જેમના એક પલક ઝબકતા આ અખિલ બ્રહ્માંડમાં પ્રલય આવી જાય એવા જે પરબ્રહ્મ છે. રોજ સૂર્યદેવ એ જ બ્રહ્મના ભયથી ઉદિત થઈ જાય છે. આ વનસ્પતિઓ, વૃક્ષો એમના જ ભયથી ઉગી નીકળે છે. જલ એના જ ભયથી વહી પડે છે. એવું પરમ તત્વને તમે નારી બનાવશો? વિચાર તો કરો. અને પછી બીજું પણ શું કહો છો તમે? ખાतिर कर ले नहीं गुजरी, रसिया ઠાડો તેરે. આજે આ રસિયા પ્રભુ આજે મારા દ્વારે ઠાડા છે. એક વ્રજભક્ત કહે છે આની ખાतिर કર. ખૂબ એમની ઉપર ગુલાલ મૂકી અને એમની ઉપર લઠ વર્ષા કરો. વ્રજની અંદર તો લઠમાર હોલી થાય. કદાચ આપે ક્યાંય જોયું, હવે તો સોશિયલ મીડિયામાં પણ એનું ઘણું બધું બતાવે છે. એ વ્રજની સીમંતિનીઓ એ પુરુષો ઉપર લઠમાર કરે. ખાतिर કરે એટલે આમની બરાબર ખાतिर કર, આમની બરાબર મહેમાન નવાઝી કરો. આ કોઈનું સામર્થ્ય છે? પરંતુ આ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. આ આપણી ઉપર મહત કૃપા છે કે ભગવાનનું જીવ પ્રત્યે આટલું સરળીકરણ છે. આને આજે તમે માનશો નહીં, આજે તમે આને અનુભવશો નહીં તો ખરેખર વૃથા તજન્મ ભૂતરે, આપણો જન્મ વ્યર્થ છે. ઘણીવાર કહું છું મારા પ્રવચનમાં કે કદાચ તમે ભગવત સેવા પણ ના કરી શકો તો ભગવાન નામનો આગ્રહ રાખો. ભગવાન નામ લેવા પણ જો તમે સમર્થ ના હો તો ભગવતીઓના સંગનો આગ્રહ રાખો. ભગવતીઓના સંગનો આગ્રહ પણ તમે ન રાખી શકતા હો તો કેવલ
આટલું તો એક મનુષ્ય માત્રથી બની શકે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી પરિશ્રમ લઈને જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોનું રોજ ખાલી એક પાનું વાંચી લો, ખાલી એક પાનું વાંચી લો, જીવન બદલાઈ જશે. તો વિશેષ બસ વધારે ન કહેતા, કહેવાની ઘણી બધી ઈચ્છા છે, પરંતુ હજી આપણે આગળનો કાર્યક્રમ પણ ઘણો છે. કહેવાનો તાત્પર્ય બસ એટલો છે, આપણા પ્રભુ અનંત ગુણોના સાગર છે, આપણે અનંત દોષોના સાગર છીએ, છતાં પણ પ્રભુએ આપણી ઉપર કૃપા કરી છે. સમયે સમયે જે પ્રકારે જીવની બુદ્ધિ છે, જે પ્રકારે જીવની પ્રવૃત્તિ છે, જે પ્રકારે જીવની પ્રકૃતિ છે, એ અનુસાર પ્રભુ આપ સ્વરૂપ ધારણ કરી. શીતકાળમાં જીવને ઠંડી લાગે છે તો પ્રભુને પણ ઠંડી લાગે છે. ઉષ્ણકાળમાં જીવને ગરમી થાય છે, પ્રભુ પણ કહે છે મને ગરમી થાય છે. વસંત કુસુમાકર, આવા વસંત ઋતુમાં જ્યારે આખું વનો ઉપવનો જ્યારે ખીલી જાય છે, ત્યારે જીવને આનંદ કરવાની ઈચ્છા થાય છે. ત્યારે પ્રભુ પણ અબીર ગુલાલથી ખેલે છે. ભક્તોના ભાવનું પોષણ એ આપણા પ્રભુનું પરમ કાર્ય છે. તો જીવની પણ એક ફરજ બને, આપણા સૌની એક ફરજ બને કે પ્રભુને તમે કંઈ ન કરી શકો તો કેવલ બસ પ્રભુમાં આસક્ત થાઓ. એક નંદનંદન, તમે જેને પ્રભુના અલગ અલગ સ્વરૂપ છે, જે સ્વરૂપમાં તમારી આસક્તિ હોય એ સ્વરૂપમાં શરણસ્થ થાઓ. આ સંસારમાં ભટકવાથી કાંઈ નથી મળવાનું. બસ આ જન્મ મૃત્યુ ચાલતી જ રહેવાની છે. બસ વિશેષ વધારે ન કહેતા, આજે ખૂબ જ આનંદ અનુભવું છું. ગોવિંદ પ્રભુ સેવા મંડળ રાણાવાવ દ્વારા ઘણા સમય પછી એક સુંદર આયોજન થઈ રહ્યું છે, અને સવિશેષ આનંદ એ છે કે 1 વર્ષ પછી આપ સૌની સમક્ષ આવવાનો અવસર મળ્યો. આપ સૌના મુખ દર્શન કરવાનો અવસર મળ્યો. કાલે જ હું કહી રહ્યો હતો, વૈષ્ણવો શું છે? શ્રી મહાપ્રભુજીની 2 સૃષ્ટિ, બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ. અમે બિંદુ સૃષ્ટિ, આપ સૌ નાદ સૃષ્ટિ. આપણો સંબંધ શું છે? ખરેખર વિચારવા જેવું છે. હું મારા મંતવ્ય અનુસાર કહું તો પ્રત્યેક આચાર્ય બાલકોનું આભૂષણ એ એમના વૈષ્ણવ છે. આજે તમે બધા ક્યાંય બહાર જાઓ, પ્રસંગમાં જાઓ તો સુંદર સુસજ્જ થઈને જાઓ છો, આભૂષણો પહેરીને જાઓ છો. એનું કારણ શું? સારા લાગીએ, બહુ સહજ છે, સુંદર લાગીએ. સામેવાળા વ્યક્તિને એની સમક્ષ એક એવું ચિત્ર બને કે જે ચિત્ર એમના માટે નયનાભિરામ હોય, એમને જોવું ગમે. નહીતર એમ થાય કે આ કોણ એવું અજુગતું આવી ગયું. અમારું આભૂષણ આપ સૌ છો. તો આજે પુનઃ એ જ આભૂષણોને ધારણ કરવાનો એક અવસર શ્રી મહાપ્રભુજીએ આપ્યો કૃપા કરીને. એની પુનઃ પાછી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું, અને અંતમાં બસ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કરું છું કે બસ આ કોરોના તો હજી ખબર નહીં ક્યાં સુધી ચાલે, અને એને ચાલુ હોય તો ભલે ચાલે, પરંતુ આપણા સૌનું કદી અલૌકિક ના છૂટો આ કોરોના કાળમાં. બસ એ જ શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરતા આજના અલ્પ વક્તવ્યને અહીં વિરામ આપું છું. સ્વસ્તિ શુભમ.
बजरंग तकिया लाल पलंग बजरंग तकिया
Thank you.
वसंत बहार करे कोयल पुकार आई वसंत बहार करे कोयल पुकार आई वसंत बहार करे कोयल पुकार आई वसंत बहार करे कोयल पुकार परे रंगन फुलहार परे रंगन फुलहार श्री वृंदावन में परे रंगन फुहार परे रंगन फुहार श्री वृंदावन में श्यामा बेलन पधारो श्री वृंदावन में श्यामा बेलन पधारो श्री वृंदावन में करके दुल्हा श्रृंगार श्री वृंदावन में श्यामा बेलन पधारो श्री वृंदावन में श्यामा बेलन पधारो श्री वृंदावन में
સાઈ નમઃ